ધોરણ 10 પછી ડિપ્લોમાની અંદર એડમિશન લેતા વિદ્યાર્થીઓ માટે રાઉન્ડ 1 પછી રાઉન્ડ 2 માટેનું નવું કેલેન્ડર જાહેર કરવામાં આવી રહ્યું છે. પ્લસ જેટલા પણ વિદ્યાર્થીઓએ ધોરણ 12 ની ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી હતી અને કદાચ પાસ થઈ નથી શક્યા, જે ધોરણ 10 પછી ડિપ્લોમાની અંદર એડમિશન લેવાના છે, એમના માટેના ફોર્મ ભરવાની પણ ડેટ આવી ગઈ છે. તો આજના આ વિડીયોની અંદર હું તમને હવે ધોરણ 10 પછી ડિપ્લોમાની તમામ માહિતી આપવાનો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ સર વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. સૌથી પહેલા તો તમે જો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો. પ્લસ તમે ડિપ્લોમા ફર્સ્ટ યરની અંદર એડમિશન લેવાના છો તો આપણી એપ્લિકેશન પ્રિયેશ સર વિદ્યાપીઠની અંદર જે પ્લે સ્ટોર એપ સ્ટોરમાં અવેલેબલ છે, ડાઉનલોડ કરી લો, લોગિન કરી લો. ડિપ્લોમા ફર્સ્ટ યરનું ફોલ્ડર છે, એની અંદર ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના કોમ્બો કોર્સિસ, સિંગલ કોર્સિસ અવેલેબલ છે. માત્ર એક બુકની પ્રાઇસમાં વિદ્યાર્થીઓ સરસ રીતે વિડીયો, મટીરિયલ, નોટ્સ અને ભણતા હોય છે. તો તમારે બી જો સરસ રીતે ભણવું હોય તો આજે જ એપ્લિકેશનની વિઝિટ કરજો. હવે મેં ગૂગલની અંદર એસીપીડીસી સર્ચ કર્યું. સૌથી પહેલા તો વિદ્યાર્થીઓને ખબર જ નથી હોતી કે કેવી રીતે સર્ચ કરવાનું. એમાં જો 12મા વાળા વિદ્યાર્થીઓ હોય તો ખાસ સમજી લેજો. સૌથી પહેલા ગૂગલમાં એસીપીડીસી લખશો એટલે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ આવી જશે. એના ઉપર ક્લિક કરશો એટલે આવી એક વેબસાઇટ ઓપન થશે. એમાં ફર્સ્ટ યર ડિપ્લોમામાં તમે ક્લિક કરશો અને આગળ વધશો એટલે આવું ઓપન થશે. બરાબર છે. હવે અહીંયા તમારે જોવાનું પ્રોવિઝનલ કી ડેટ્સ ફર્સ્ટ યર ડિપ્લોમા. એમાં તમે ક્લિક કરશો એટલે આ કી ડેટ્સનું સ્કેડ્યુલ ઓપન થઈ જશે. આટલી વસ્તુ ઓલરેડી ઓવર થઈ ગઈ છે 17/7/2025 સુધીની. હવે રાઉન્ડ 1 ની ફીસ ભરવાની તારીખો ચાલુ છે. 17 થી 21માં જે પણ વિદ્યાર્થીઓને રાઉન્ડ 1 માં મળ્યું છે એ વિદ્યાર્થીઓ ફીસ પે ત્યાં કરી દેજો. હવે હું થોડોક આગળ વધું છું. જે નોન રજિસ્ટર કેન્ડિડેટ છે, જેમનું રજિસ્ટ્રેશન બાકી છે, 22 થી 26 દરમિયાન તમારું રજિસ્ટ્રેશન કરી દેશે. રજિસ્ટ્રેશન કરવા માટે આ જ વેબસાઇટ ઉપર છે, ક્લિક હિયર ફોર કોમન રજિસ્ટ્રેશન એસીપીડીસી. અહીંથી તમારે ફ્રેશ રજિસ્ટ્રેશન કરવાનું છે. કેવી રીતે આખું રજિસ્ટ્રેશન કરવું એનો વિડીયો ઓલરેડી મૂકેલો છે. ડિપ્લોમા એસીપીડીસી ફોર્મ કેવી રીતે ભરવું પ્રિયેશ સર, આટલું તમે યુટ્યુબમાં લખશો એટલે બધી જ વસ્તુ આવી જશે. હવે આપણે થોડા આગળ વધીએ. આ તારીખમાં તમે રજિસ્ટ્રેશન કરશો અને વેકેન્સી જે રાઉન્ડ 1 ની છે 24/7 આવશે. એના પછી મેરિટ લિસ્ટ 29/7 નવું આવી જશે. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ પછીનું આવી જશે. જે પણ વિદ્યાર્થીઓ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી હતી ડિપ્લોમાના, એમણે કંઈ જ કરવાનું જરૂર નથી. તમારું રિઝલ્ટ ઓટોમેટિક અપડેટ થઈ જશે. જેમને ફોર્મ ભરવાનું બાકી હોય વિદ્યાર્થીઓ ફોર્મ ખાસ ભરી દેજો. પછી રાઉન્ડ 2 ની ચોઇસ ફિલિંગ 29 થી 30 દરમિયાન થશે. જેમ એન્જિનિયરિંગમાં ચોઇસ ફિલિંગ હોય છે એમ જ ડિપ્લોમામાં હોય છે. બહુ ચિંતા હોતી નથી. ફાર્મસીમાં જેમ હોય છે એમ જ આમ હોય છે. એનું રિઝલ્ટ 1 ઓગસ્ટે આવશે. એની ફી 1 ઓગસ્ટ થી 3 ઓગસ્ટ અને વેકેન્સી તમને 5/8 બતાવશે. તો હાલ આટલી અપડેટ આવી છે. આના પછી એક રાઉન્ડ ચાલશે કે નહીં એ તમામ વસ્તુ હાલ આપણે કહી શકીએ પણ નહીં. તો આ તમારું કેલેન્ડર મિત્રો આવી ગયું છે. ખાસ ધ્યાન રાખજો, 22 તારીખથી 26 તારીખમાં તમે ફરીથી ફોર્મ ભરી શકશો. આ ફોર્મ ભરવાની ડેટ છે. રાઉન્ડ ચાલશે. આપણે આપણી યુટ્યુબ ચેનલ પ્રિયેશ સર વિદ્યાપીઠ ઉપર તમામ માહિતી આપવાના જ છીએ. તમને કોઈ જાતની તકલીફ પડવા દેવાના નથી. તો આપણી ચેનલ તમે ખાસ જોતા રહેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, મિત્રોને શેર કરી દેજો. ડિપ્લોમા એડમિશન લેવાના હોય, હજી સુધી વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની પણ લિંક આપેલી છે. વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાયેલા રહેજો એટલે તમામ અપડેટ્સ તમને ઘરે બેઠા મળતી રહેશે. તો આ વિડીયો શેર કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય બાય, ટેક કેર.